નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ જાહેર થયેલા પરિણામમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ રેકોર્ડ બ્રેક પરિણામ લાવ્યા છે. ત્યારે હવે આગળ કયા ફિલ્ડમાં પોતાના કેરિયર બનાવી તે માટે ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી કારકિર્દી શૈક્ષણિક સેમિનાર યોજ્યો હતો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપવા શૈક્ષણિક સેમિનાર રાખવામાં આવ્યો હતો, જેમાં દીપ પ્રાગટ્ય કરીને આ ફેરને 16 થી 18 મે સુધી V&C પટેલ સ્કૂલમાં 3 દિવસીય એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દ્વારા એક જ સ્થળ પર બધી જ માહિતી અને એડમિશનની સુવિધા વાલીઓ અને વિદ્યાર્થીઓને મળી રહે તે આદેશથી એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારુતર વિદ્યામંડળ વર્ષોથી શિક્ષણ પ્રવૃત્તિમાં જોડાયેલું છે અને વિદ્યાર્થીઓને જુદું જુદું જ્ઞાન મળે એના સતત પ્રયત્નો કરી માર્ગદર્શન આપે છે. એ જ પ્રમાણે યુનિવર્સિટી બન્યા પછી પણ એ જ પ્રથા ચાલુ રહી છે અને યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી આપણે આ ફેરનું આયોજન કર્યું છે, શૈક્ષણિક ફેર, જેથી વિદ્યાર્થીઓને તેના વાલીઓને માર્ગદર્શન મળે. 22 જેટલી સંસ્થાઓએ એમાં ભાગ લીધો છે અને 140 જાતના કોર્સ છે, વિવિધ કોર્સો. એમાં એનાથી એમને માહિતી મળશે, છોકરાનું ભવિષ્ય બનશે અને આપણી યુનિવર્સિટી વિશે કંઈ વધુ એમને બીજા કરતાં જુદું મળશે એ ચોક્કસ છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.